બનાસકાંઠાના પાલનપુરના ફતેપુર ગામથી કમાલપુરાને જોડતા કાચા રસ્તાને પાકો બનાવવા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। અનેક વર્ષોની રજૂઆત થતાં બંને ગામોને જોડતો પાકો રસ્તો ન બનાવાતા સ્થાનિકો રોષે ભરાયા હતા। પાલનપુર તાલુકાના ફતેપુર ગામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। ફતેપુરથી સેમુદ્રા ગામના માત્ર 1.5 કિલોમીટરના માર્ગને બનાવવાની વર્ષોથી રજૂઆત થઈ રહી છે, પણ ફતેપુરાના ગ્રામજનોને જો અંબાજી જવું હોય તો વડગામ થઈને જવું પડે છે, ફરીને જવું પડે છે, જેથી ફતેપુરા અને સેમુદ્રા વચ્ચેનો રોડ બનાવવામાં આવે તો આ અંતર ઘટી જાય તેવું સ્થાનિકોએ જણાવ્યું। ઉપરાંત સસ્તા અનાજની દુકાન સેમુદ્રા ગામે છે, જેથી સમગ્ર ગ્રામજનોને સેમુદ્રા ગામે જવા માટે પાકા રસ્તા વિના હાલાકી પડી રહી છે। રસ્તા માટે ગ્રામજનોને સ્થાનિક આગેવાનો, સંસ્થાઓ અને ધારાસભ્યો દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવ્યા, જો કે દાયકાઓ બાદ પણ રસ્તો ન બનતા આખરે ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ગ્રામજનોએ વિરોધ દર્શાવી રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી। રોડને લઈને અમારા ગામમાં વાયા કમાલપુરથી વાયા ફતેપુર થઈ અને સેમોદ્રાનો રોડની પ્રપોઝલ પહેલાથી થયેલી છે। શરૂઆતમાં અમને કે મંજૂર થઈ ગયો છે, પણ ઘણો સમય વીતી ગયો, હજી કોઈ રોડ થયો નથી અને લગભગ અંદાજે મારા અંદાજે 10 વર્ષ ઉપરની આ વાત છે। ઘણી વખત અમે અમારા ધારાસભ્યો, લોકપ્રતિનિધિત્વ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધાને વાત થયેલી છે, વારંવાર મળીએ છીએ, પણ એનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। કારણ કે જો આ રોડ થાય તો અમારા ગામમાં અમારે જો અંબાજી જવું હોય તો અમારે ઘણો ફેરો ફરી અને વાયા વડગામ થઈ અને જવું પડે એવું છે। સહકારી મંડળી અથવા કંટ્રોલ જે કહીએ શ્યામોદ્રા રોડ શ્યામોદ્રા ગામમાં આવેલું છે। આ ગામ એટલું ઓકવર્ડ પડે છે, એના માટે વર્ષોથી અમે રોડ માટે માગણી કરેલી છે। સરકારના ચોપડે રોડ બોલે છે અને અમારે ત્યાં અહીંયા માટી પડી છે, હજુ સુધી કોઈ દિવસ એનું મેટલ કામ પણ નથી થયું, પણ સરકારના ચોપડે પાકું કામ બોલે છે, એટલે અમારા ગામ લોકોને ખૂબ અગવડતા પડે છે। એટલે બને ત્યાં સુધી CR પાટીલની જયારે અહીંયા હતા એમને પણ અમે અહીંયા ઉભા રાખીને આવેદનપત્ર આપેલું, સરકારમાં પણ રજૂઆતો કરેલ, પણ હજુ સુધી અમારું કોઈ કામ થયું નથી। 40 વર્ષથી માગણી છે ફતેપુર સેમોદ્રા અને ફતેપુર કમાલપુર, એના માટે અવારનવાર રજૂઆતો કરી છે, પણ હજુ સુધી કોઈ સાંભળ્યું નથી। અમારે જ્યારે અંબાજી જવું હોય તો 5 કિલોમીટર ફરીને જવું પડે અને સેમોદ્રા રોડ થઈ જાય તો એ 1.5 કિલોમીટરમાં અમારે પહોંચી શકાય। કમાલપુરમાં એવું છે કે જ્યારે અમારે અમદાવાદ જવું હોય તો 2 કિલોમીટરની અંદર સીધો રોડ હોય તો જઈ શકાય। ફતેપુર કમાલપુર રોડ જે કાચું નાળિયું છે એને પાકું કરવા માટે અત્રેની કચેરીના તારીખ 17/8થી સરકારશ્રીમાં દરખાસ્ત કરેલી છે, જે મંજૂર થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। બીજી વાત છે ફતેપુરથી સિમોદ્રા, તો એનો લેખિત આધાર કોઈ અમને મળ્યો નથી, પણ આપના માધ્યમથી અમને જાણવા મળ્યું છે, તો એનો પણ સર્વે કરી અને અઠવાડિયાની અંદર એની દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરવામાં આવશે।